શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને નાગપંચમીને લઈ દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટ્યા ભાવિ ભક્તો। કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને નાગપંચમી નિમિત્તે દીવના પ્રાચીન અને પૌરાણિક એવા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। દીવના દરિયા કિનારે આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે। લોકવાયકા મુજબ પાંડવો પોતાના વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પાંચેય પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરી હતી, જેના કારણે આ સ્થળ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે। ગંગેશ્વર મહાદેવ મંદિરની સૌથી વિશિષ્ટ વાત એ છે કે મંદિર સમુદ્ર કિનારે આવેલું હોવાથી દરિયાના મોજા શિવલિંગ સુધી પહોંચી અને જાણે સાગરદેવ પોતે ભગવાન મહાદેવનો જળ અભિષેક કરતા હોય તેવી અદ્ભુત અનુભૂતિ ભક્તોને થાય છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન ગંગેશ્વર મહાદેવના દર્શન કરી અભિષેક, પૂજા અને પ્રાર્થના કરી હતી। ભક્તિમય વાતાવરણ વચ્ચે મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો।
આજે શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસનો આ પ્રથમ સોમવાર છે. એટલે આપ સૌ જાણો છો કે ગંગેશ્વર ધામ તે આપણા દીવમાં મહત્વનું એક ધામ છે. અને આ પવિત્ર માસમાં લોકો, સ્થાનિકો અને પર્યટકો એટલા પ્રમાણમાં આવે કે સીમા નથી. જેઓ અહીંયા આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજે સોમવાર હોય કે અને સાથે સાથે નાગપાંચમ પણ આજે છે. એટલે એ પ્રસંગો આપણે ભેગા થઈ ગયા અને અનુલક્ષીને આ માણસો, આપણા લોકો દર્શનાર્થે આવે છે. દર્શન કરી શંકર ભગવાનને પ્રાર્થના કરી અને લોકો ધન્યતા અનુભવે છે. આ ગંગેશ્વર ધામનું એટલું મહત્વ છે, 5000 વર્ષ કરતા પણ આ જૂનું પુરાણું, અને એનું મહત્વ એટલું બધું કે લોકો ક્યાંથી ને ક્યાંથી એ લોકો અહીંયા આવે દરરોજ હોય. પણ આવા પ્રસંગોમાં, ધાર્મિક પ્રસંગોમાં તો માણસોની ભીડ વધારે જોવા મળે છે. પૂજા અર્ચના કરી ભાવિકો, આ ધર્મ પ્રેમી ભાઈ બહેનો બધા ધન્યતા અનુભવે છે. આપણે પણ સૌ ગંગેશ્વર બાપાને પ્રાર્થના કરીએ કે લોકોનું કલ્યાણ કરે, આખા વિશ્વનું કલ્યાણ કરે, એવું આપણે ઈચ્છીએ. મારું નામ ગોસ્વામી જિગ્નેશગીરી બળવનગીરી છે. હું અહીં ગંગેશ્વર મહાદેવનો પૂજારી છે. અહીંયા શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર આવે છે. અત્યારે એટલી બધી પબ્લિક થાય છે અને ભગવાનના આશીર્વાદ લે છે. અહીં શ્રાવણ માસમાં આઠમને દિવસે મટકી ફોડનો પ્રોગ્રામ થાય છે, ત્યારે પણ બહુ જ પબ્લિક આવે છે અને પોતાના શ્રદ્ધા અનુસાર અહીં પૂજન અર્ચન બધું કરે છે. અને એ સિવાય નાગપાંચમ છે, સાતમ આઠમ છે, આજે નાગપાંચમ છે, તો પબ્લિક પણ એટલી બધી આવે છે કે વાત પૂછોમાં. એ લોકોના બધાની શ્રદ્ધાથી ભગવાન ભોળોનાથ એ લોકોની બધાની મનોકામના પૂર્ણ કરે છે. જય ગંગેશ્વર. શ્રાવણ મહિનાનો પવિત્ર એવો પહેલો સોમવાર છે અને નાગપંચમી પણ સાથે છે. એટલે બધા દીવ શહેરમાં ઉદમ ધામે ભક્તોની લાઈનો માળા છે. બધા ભક્તો મહાદેવના દર્શનમાં આવેલા છે. અમે અહીંયા દીવના સ્થાનિક લોકો છે, અમે પણ અહીંયા મહાદેવના દર્શનમાં આવેલા છીએ. હર મહાદેવ. મારું નામ જાગૃતિ બેન છે. અમે અહીંયા દીવના સ્થાનિક વાસી છીએ. પવિત્ર શ્રાવણ માસનો મહિનો ચાલે છે. આજે પહેલો સોમવાર છે, એટલે અહીંયા દેશ ગામે ગામથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. અમે પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે અને દર્શન કરી અને સરસ અહીંયા બનાવેલું છે. અમારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અહીંયા બહુ સારું નવું આયોજન બધું કરેલું છે. અને આવું બધા ગામેથી દેશથી અને સારું એવું અહીંયા બધું જોવાલાયક સ્થળ છે. અહીંયા સારા એવા દર્શન કરવા મળે છે. આવો બધા સરસ સારું અનુભવ, અહીંયા સારા દર્શન કરવા માટે આવો. અહીંયા 5 પાંડવોએ શિવલિંગ સ્થાપિત કરેલા છે. અહીંયા સમુદ્ર પોતે તો અહીંયા નજીક આવી અને જલ અભિષેક કરી રહ્યા છે. તો બધા ગામે ગામ, દેશ વિદેશથી અહીંયા માણસો દર્શન કરવા માટે અને પવિત્ર આશીર્વાદ લેવા માટે અહીંયા બધા આવે છે. અને દેશ વિદેશમાં પ્રખ્યાત છે આ જગ્યા ગંગેશ્વર મહાદેવ.